આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ દિશાઓ. દરેક દિશા મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્ર કે જેમાં દરેક દિશાનું મહત્વ આપવામાં આવ્યું છે, એમાં ખાસ કરીને આપણે આજે વાત કરવી છે ઉત્તર દિશા વિશે. કારણ કે દરેક દિશાનો એટલો મહિમા છે કે એ દિશામાં એ રિલેટેડ જો ક્રિયા કરવામાં આવે તો એનો લાભ મળતો હોય છે. જો એ દિશામાં કંઈક વિપરીત વસ્તુ હોય તો એની નેગેટિવ ઉર્જા પણ આપણને ભોગવવા મળતી હોય છે. તો ઉત્તર દિશાનું મહત્વ શું છે? અને મહિમા તો દરેક ઋષિઓએ કરેલો છે, વાસ્તુવિદોએ કર્યો છે, જ્યોતિષશાસ્ત્રીએ, અંકશાસ્ત્રીઓ પણ એનો ઉત્તર દિશાનો મહિમા વર્ણન કર્યું છે. ત્યાં સુધી કે કાલિદાસે પોતાના ગ્રંથોમાં પણ ઉત્તર દિશાનો મહિમા વર્ણનતા કહ્યું છે. અસ્તિ ઉત્તરસ્યામ દિશિ દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ પૂર્વા પર્વતોય નિધિ વગાય. તો આ કહેવાનો તાત્પર્ય છે કે ઉત્તર દિશા ખૂબ મહત્વપૂર્ણ. દેવોનો અધિપતિ એમાં કહેવામાં આવે, દેવોની દિશા માનવામાં આવે છે, અર્થાત પ્રોસ્પેરિટી દિશા. જો આ દિશાના મહિમાની વાત કરીએ તો વૈદિક સંસ્કૃતિ, વેદ, ઉપવેદ, પુરાણ ગ્રંથોના આધારે ઉત્તર દિશાના દિક્પાલ તરીકે ધનાધ્યક્ષ કુબેરને સ્થાપિત કરવામાં આવ્યા છે. એટલે ધનની દિશા છે. હવે વાત કરીએ કે આ દિશાનું મહિમા કેવી રીતે મહત્વપૂર્ણ છે. તો આ દિશા દેવતાઓની દિશા છે. આ દિશા સકારાત્મક ઉર્જાની દિશા છે. વાસ્તુશાસ્ત્ર એમાં 16 મુખ્ય વિભાગ કયા છે. એમાં જે ઉત્તર વિભાગ જે છે એ વ્યવસાયની નવી તકો, ઓપોર્ચ્યુનિટી, આર્થિક સદ્ધરતાના માર્ગોની દિશા માનવામાં આવી છે. સ્વાભાવિક છે કે જે દિશાના અધિપતિ ધનાધ્યક્ષ હોય, કુબેર હોય, તો આ દિશા આર્થિક ઓપોર્ચ્યુનિટીઝ તક આપવાવાળી દિશા છે. પણ આ દિશા જો બેલેન્સ હોય તો આ બધી વસ્તુની પ્રાપ્તિ થઈ શકે, જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા મળી શકે. પણ આ દિશામાં વિપરીત, આ દિશાથી અનુકૂળ ન હોય એવા પદાર્થો આ દિશામાં હોય, વિપરીત પરિણામો પણ જોવા મળી શકે. ઉત્તર દિશામાં તો પહેલું સમજીએ શું રાખવું જોઈએ, શું હોવું જોઈએ. ઉત્તર દિશામાં બેઠક રૂમ ખૂબ મહત્વપૂર્ણ છે, અથવા કોષાગાર. મોટું મકાન છે આપણું તો ધનાધ્યક્ષ, તમારો કોષ, તમારું ધન તમે ઉત્તર દિશામાં સ્થાપિત કરો. ઉત્તર દિશામાં દક્ષિણની દિવાલ ઉપર, ઘરના ઉત્તર દિશામાં આવેલા રૂમમાં દક્ષિણની દિવાલ ઉપર તિજોરી મૂકવી જે ઉત્તરમાં ખુલતી હોય. એમાં તમે ધન દ્રવ્ય કંઈ મૂકો છો તો એ અવશ્ય પ્રગતિ કરાવે છે, બચત કરાવે છે, વૃદ્ધિ કરાવે છે. એટલે હંમેશા ઘરમાં કોષ, ધન, સમૃદ્ધિનું પ્રતીક એ ઉત્તર દિશામાં દક્ષિણ દિવાલ ઉપર સ્થાપિત કરવું, જેથી એનું મુખ ઉત્તરમાં ખુલે, સીધી કુબેરની શુભ દ્રષ્ટિ એની ઉપર પડે. એના માટે તે ઉત્તર દિશામાં આ ધન રાખી શકાય. આ ઉપરાંત આ દિશામાં લક્ષ્મીજીની પ્રતિમા સ્થાપિત કરી શકાય. ધનના અધીશ્વરી છે લક્ષ્મીજી, તો ઉત્તર દિશામાં લક્ષ્મીજીની પ્રતિમા સ્થાપિત કરી શકાય. ઉત્તર દિશાના સંપૂર્ણ તત્વોને પ્રાપ્ત કરવા હોય, વ્યાપારિક સંસ્થાનમાં પણ, તમારા ઘરે, તમારી દુકાનમાં, તમારી ઓફિસમાં 0 ડિગ્રી એટલે એક્ઝેક્ટ નોર્થ, એક્ઝેક્ટ એકદમ ઉત્તર, સટીક ઉત્તર, ત્યાં તમે ભગવાન કુબેરની પ્રતિમા, વિગ્રહ સ્થાપિત કરો. તેનાથી તમારા જીવનમાં આર્થિક પ્રગતિની તકો અવશ્ય મળશે. આ જગ્યા સ્વચ્છ હોવી જોઈએ, કારણ કે લક્ષ્મી ત્યાં જ આવે છે જે જગ્યા સ્વચ્છ હોય, સુવાસિત હોય, સુંદર હોય, આકર્ષક હોય. તો ત્યાં ઉત્તર દિશાને સ્વચ્છ, સુઘડ રાખવી. અહીંયા કુબેરની પ્રતિમાની સાથે સાથે નાનો ફાઉન્ટેન, ફુવારો સ્થાપિત કરી શકાય. એક અક્વેરિયમ, કાચનું માછલીઘર સ્થાપિત કરી શકાય. જળ તત્વ છે, ફુવારો પણ જળ તત્વ. અહીંયા ઉત્તર દિશા જળ તત્વની છે, વરુણની, લક્ષ્મીની. ત્યાં તમે કાચના વાટકામાં જળ ભરી એમાં સિક્કા પધરાવી રાખી શકો 11, અથવા કોઈ પણ એક સિક્કો, દાખલા તરીકે 1 ના 51 સિક્કા કાચના વાટકામાં અહીંયા મૂકો. એમાં ઇલાયચી અને કપૂર મૂકી રાખવાથી પણ ધન આકર્ષણ થાય છે, આર્થિક પ્રગતિના અવસરો પ્રાપ્ત થાય છે. ઉત્તર દિશા, આ દિશામાં તમે મની પ્લાન્ટ, તુલસી જેવા છોડ વાવી શકો છો, જેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને. જેમાં જળ તત્વ વધારે આવતો એવા તમે તત્વો ઘરમાં સ્થાપિત કરી શકો. ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે, તો અહીંયા તુલસી પણ લગાવી શકાય. ઉત્તર દિશામાં ભારે વસ્તુઓ ભૂલથી પણ ન સ્થાપિત કરવી. તિજોરી સ્થાપિત કરી ઉત્તર દિશાના દક્ષિણ વોલ ઉપર,
પણ બહુ વધારે લોડ કે જેમાં તમે વજન ભંડાર ભરતા હો તો ઉત્તર દિશામાં ક્યારે ભંડાર ગૃહ ના હોવું જોઈએ. ઉત્તર દિશામાં ફેક્ટરી હોય, તમારી ઓફિસ હોય, તમારી દુકાન હોય, ઉત્તર દિશામાં લોડ કે સામાન કે મશીનરી ભૂલથી પણ સ્થાપિત ન કરવી જોઈએ, અન્યથા ધન બચતું નથી, વેડફાય છે, અથવા તો ઘણી જગ્યાએ નાણું ફસાઈ જાય, આવતું નથી. એટલે ઉત્તર દિશામાં ભૂલથી પણ ભારે વસ્તુ ના હોવી જોઈએ. ઉત્તર દિશામાં લોખંડની કોઈ વસ્તુ બને ત્યાં સુધી ન સ્થાપિત કરવી. અહીંયા તમે ઉત્તર દિશામાં ડસ્ટબિન કચરા પેટી ન સ્થાપિત કરી શકો. આ ઉત્તર દિશામાં ટોયલેટ ના હોવું જોઈએ, રસોડું ના હોવું જોઈએ. રસોડામાં અગ્નિ છે, અગ્નિ આ દિશામાં જળ તત્વને અગ્નિ બાળી નાખે એટલે બચત નથી થતી. કમાઈએ ઘણું પણ બચત ન થાય. ટોયલેટ હોય તો કમાવાની બધું જ તમારું દેવામાં, ક્યાંક ને ક્યાંક ચૂકવવામાં, ખોટી રીતે ફસાવવામાં ધ્યાન જતું રહેતું હોય છે. એટલે ઉત્તરમાં ટોયલેટ પણ ન ચાલે, રસોડું પણ ન ચાલે. જો અહીંયા ડસ્ટબિન રાખીએ છીએ તો આ દિશામાં આર્થિક સદ્ધરતા આવતી જ નથી, પ્રગતિના માર્ગ મળતા જ નથી. ડસ્ટબિન પણ અહીંયા ના હોવું જોઈએ. ઉત્તર દિશામાં શું શું રાખી શકાય છે વાસ્તુશાસ્ત્ર ક્ષેત્ર સમજી શકીએ તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અહીંયા કુબેર અને માતા લક્ષ્મીની પ્રતિમા તમે સ્થાપિત કરી શકો, બીજા કોઈ દેવની નહીં. અહીંયા મંદિર બનાવવાની વાત નથી કરવામાં આવતી. અહીંયા કેવલ એમની એક અલગથી પ્રતિમા સ્થાપિત કરવી હોય તો તમે કરી શકો છો, જે શુભ માનવામાં આવે. ઉત્તર દિશામાં તિજોરી રાખી શકાય, પણ પશ્ચિમની દિવાલ ઉપર દક્ષિણની દિવાલ ઉપર તમે તિજોરી સ્થાપિત કરી શકો છો. આ ઉપરાંત ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા માટે ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવી શકો, પાણીમાં ગ્રો કરતો મની પ્લાન્ટ લગાવી શકાય. ઉત્તર દિશાની અંદર અરીસો લગાવવો ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે અરીસાને જલ તત્વ સાથે સંકળાવવામાં આવે છે. તો કાચની વસ્તુઓ, શોકેશ ઉત્તરી દિશામાં તમે લગાવી શકો. ઉત્તર દિશાની દિવાલો પર તમે આછો વાદળી રંગ, અલગ રંગ કરવા માંગતા હો તો આછો વાદળી રંગ ત્યાં કરી શકો. તો ઉત્તર દિશા જેટલી બેલેન્સ હશે એટલું વધારે શુભ રહેશે. હવે ઉત્તર દિશામાં બધું જ જળ તત્વનું, કાચનું અને બહુ વાદળી કરી નાખીએ તો પણ દિશા ડિસ્ટર્બ થાય છે, લાભ મળતા નથી. બેલેન્સમાં હોવું જોઈએ. ઉત્તર દિશા જેટલી મજબૂત છે એની સામે દક્ષિણ પણ મજબૂત હોવી જરૂરી છે. એટલે ઉત્તર દિશામાં કયા પ્રમાણે આ વસ્તુ કરવાથી લાભ મળે. ઉત્તર હંમેશા મંગલકારી છે, તો ઉત્તરને ક્લીન રાખવી જોઈએ અને બને એટલો સમય ઉત્તરાભિમુખ બેસવું, ઉત્તરમાં બેસવું લાભકારી નીવડતું હોય છે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશો તો શાહ રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.